આખા કોળી સમાજનો ખાપલો સીએમ ને મળવા ગયો તો ભાઈ શું કર્યું તમે? સીએમ બે આવો આદેશ કરી દીધો, એસઆઈટી ની ટીમ તપાસ કરશે, તપાસ કરે છે હવે. તો હેલો દોસ્તો, નમસ્કાર. તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ. તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે. તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો. તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો, તેથી ક્રિયાઓનો વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો. તો દોસ્તો તમને ખબર જ હશે કે જે બગડાણાની અંદર જે વિવાદ થઈ રહ્યો છે આખા ગુજરાતની અંદર ચર્ચામાં છે દોસ્તો. જે નવનીતભાઈને ઢોર મારવામાં આવ્યો છે, હાથ પગ ભાંગી નાખવામાં આવ્યા છે, ત્યાર પછી કોળી સમાજના લોકો મેદાનની અંદર ઉતરી ગયા છે નવનીતભાઈના ન્યાય માટે દોસ્તો. તો તમને ખબર જ હશે કે કોળી સમાજ પરસોત્તમભાઈ સોલંકી, હીરાભાઈ સોલંકી બધા ગયા હતા ગાંધીનગર, મુખ્યમંત્રીને મળવા ગયા હતા. નવનીતભાઈનો જલ્દીમાં જલ્દી ન્યાય મળે અને મેન ગુનેગારને પકડે અને ખુલ્લેઆમ એનો વરઘોડો કાઢો. હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો. તો તમને ખબર જ હશે કે સુરતથી 200 ગાડીઓનો કાફલો આવ્યો હતો નવનીતભાઈને મળવા માટે દોસ્તો. તો તમને ખબર જ હશે કે કોળી સમાજના લોકો મેદાનની અંદર ઉતરી ગયા. નવનીતભાઈનું ઇન્ટરવ્યુ લેવામાં આવ્યું હતું ને નવનીતભાઈએ ખુલાસો કર્યો હતો કે મેં માયાભાઈ આહિરને માફી મંગાવી હતી, તેના કારણે એના દીકરાને સારું ન લાગ્યું. ત્યાર પછી મારામાં કોલ પણ આવ્યો હતો, મારી પાસે કોલ રેકોર્ડિંગ પણ સબૂત છે, અને જયરાજભાઈ મને મળવા માંગતા હતા. ત્યાર પછી જે મારી માથે આવી ઘટના ઘટી છે, તો આની અંદર હાથ છે જયરાજનો. જયરાજે એના માણસો મોકલીને લાકડીઓના ઘા કરાવ્યા છે અને હાથ પગ મારા ભંગાઈ નાખ્યા છે. તો મેન ગુનેગાર છે જયરાજને, જયરાજનો ખુલ્લેઆમ વરઘોડો નીકળવો જોઈએ, મને ન્યાય મળવો જોઈએ. ત્યાર પછી કોળી સમાજના લોકો મેદાનની અંદર ઉતરી ગયા છે નવનીતભાઈના ન્યાય માટે દોસ્તો. તમને ખબર, નવનીતભાઈને જે ઢોર મારવામાં આવ્યો હતો, જે લોકો હતા એ 8 લોકોને પકડી લેવામાં આવ્યા છે. એ લોકોએ પણ હજી લગી ખુલાસો કર્યો નથી કે આની પાછળ હાથ કોનો છે અને કોના કેવા પ્રમાણે આવ્યા હતા અને મેન ગુનેગાર કોણ છે, હજી કાંઈ પણ ખુલાસો થયો નથી. એટલા માટે કોળી સમાજ મેદાનની અંદર ઉતરી ગયું છે અને કોળી સમાજનું એવું કેવું છે કે મેન ગુનેગારને પકડો અને ખુલ્લેઆમ એનો વરઘોડો નીકળવો જોઈએ. હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો. તો તમને ખબર હતી કે જયરાજભાઈનો એટલો જ વાક છે કે જયરાજભાઈએ કોલ કર્યો હતો, કોલ કર્યા પછી જે આવી ઘટના ઘટી છે, તો નવનીતભાઈને એવું લાગ્યું છે કે આની અંદર જયરાજનો હાથ છે દોસ્તો. તો તમારા આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો. અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં, તેથી કરી આવવાનો વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો. તો આ તો આજનો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી. ફરી બીજા વિડીયો મળે તબ તક કે લીએ જય હિન્દ જય ભારત. મળે બીજા વિડીયો તબ તક કે લીએ બાય બાય.